યુનિવર્સિટી ખાતે આજે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના વાઘોડિયામાં પારુલ યુનિવર્સિટી ખાતે આજે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। પ્રકૃતિના જતનને સંરક્ષણમાં લોકભાગીદારીનો આગ્રહ રાખી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વન કવચ દ્વારા ગ્રીન કવર વધારી રહી છે, તેમાં લોકભાગીદારી અત્યંત જરૂરી છે। તેમને વૃક્ષોની સંખ્યામાં સતત થતા વધારા બદલ સામાજિક વનીકરણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા। શ્રીમતી બાબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે જેમ પાણીના એક એક ટીપાથી સરોવર ભરાય છે, તેમ એક એક વૃક્ષ વાવવાથી શહેર, રાજ્ય અને દેશ હરિયાળો બને છે। તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડમાં કે નામ અભિયાનને ઝીલી લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। વૃક્ષવંદનના આ કાર્યક્રમમાં અગ્રણી સતીશભાઈ પટેલ, સતીશભાઈ મકવાણા, કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, ગીર ફાઉન્ડેશનના નિયામક શ્રી આર.કે. સુગુર, પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, પર્યાવરણ પ્રેમીઓ, ખેડૂતો, લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।